જય માતાજી મિત્રો, મારી ભક્તિ સંગ્રહ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગૌરી વ્રતમાં 5 દિવસ દરરોજ સવારે કરવાની પૂજા, 5 દિવસ દરમિયાન શું કરવું શું ન કરવું, કેવી રીતે પૂજા કરવી તે સાંભળીશું। ગૌરી વ્રતની પૂજા માટે શ્રેષ્ઠ સમય સૂર્યોદય પછીનો પ્રાતઃકાળ માનવામાં આવે છે। જો તે સમયે શક્ય ન હોય તો સાંજના પ્રદોષ કાળમાં પણ માતા ગૌરીની પૂજા કરી શકાય। તો મિત્રો, હવે આપણે 5 દિવસની પૂજા વિધિ દરરોજ સવારે કેવી રીતે કરવાની તે સાંભળીશું। દરરોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ સફેદ, પીળા અથવા લીલા વસ્ત્ર પહેરવા। પહેલા દિવસે ગૌરી વ્રતની પૂજા સ્થાપના સવારે અથવા તો બ્રાહ્મણ મુહૂર્તમાં કરી શકાય। પૂજાના સ્થળે એક બાજોટ પર લાલ વસ્ત્ર પાથરવું, તેની પર જવારા અથવા માતા પાર્વતીનો ફોટો મૂકવો, કળશમાં પાણી મૂકવું, કંકુ, અક્ષત, હળદર, ફૂલ, બીલીપત્ર, ફળ અને નૈવેદ્ય અર્પણ કરવા, ઘીનો દીવો અને અગરબત્તી પ્રગટાવવી, ઓમ પાર્વતી નમઃ મંત્ર બોલો, ગૌરી વ્રતની કથા વાંચવી અથવા સાંભળવી, આરતી કરી પ્રાર્થના કરવી। વ્રત દરમિયાન શક્ય હોય તો એકટાણું અથવા ફળાહાર રાખવો, સાત્વિક ભોજન લેવો, લસણ, ડુંગળી, માંસાહાર અને નશીલી વસ્તુઓથી દૂર રહેવું, મન, વાણી અને વર્તનમાં પવિત્રતા રાખવી। ગૌરી વ્રત 2026 25 જુલાઈ શનિવાર અષાઢ સુદ એકાદશીના દિવસે વ્રત શરૂ થાય છે અને 29 જુલાઈ 2026 બુધવાર ગુરુ પૂર્ણિમાના દિવસે વ્રત સમાપન થાય છે। તો મિત્રો, હવે આપણે 5મા દિવસે પારણું કઈ રીતે કરવું તે સાંભળીશું। સવારે અંતિમ પૂજા ગૌરી માતાને વિશેષ શૃંગારથી કરવી, મીઠાઈ, ફળ, ખીર અથવા લાપસીનો ભોગ ધરાવવો, આરતી કરીને ક્ષમા યાચના કરવી, બ્રાહ્મણ, કુંવારી કન્યા અથવા જરૂરિયાતમંદને દાન આપવું, ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરીને વ્રતનું પારણું કરવું। તો મિત્રો, આપણે જાણી 2026માં ગૌરી વ્રતની વિધિ, 5 દિવસની પૂજા, વ્રત કેવી રીતે કરવું, વ્રત દરમિયાન શું કરવું શું ન કરવું, વ્રતનું પારણું કેવી રીતે કરવું। તે પસંદ આવ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। કમેન્ટમાં જય ગૌરી માતા, જય માતાજી જરૂરથી લખજો। ભક્તિ સંગ્રહ ચેનલમાં આપને અવનવી વ્રત કથાઓની સંપૂર્ણ વિધિવત માહિતી મળતી રહે। જય માતાજી મિત્રો।